Ram Kabir, go ahead, sing the bhajan, please. राम कबीर। राम कबीर। साहेब तेरा भेद न जाने कोई रे, साहेब तेरा भेद न जाने कोई रे, पानी ले ले साबुन ले ले मलमल काया धोई रे, अंतर घट का दाग न छूटे, अंतर घट का दाग न छूटे, निर्मल कैसे होए, साहेब तेरा भेद न जाने कोई रे, यह घट भीतर बेल बंधे हैं, सुंदर खेती होई रे, सुखिया बैठे राज करत है, सुखिया बैठे राज करत है, दुखिया दिन भर रोए, साहेब तेरा भेद न जाने कोई रे, यह घट भीतर अग्नि जलत है, धुआं न पर घट होई रे, को दिल जाने आपना को दिल जाने आपना को, जाकी लाई होए, साहेब तेरा भेद न जाने कोई रे, जड़ बिन बेली बेली बिन तुम्बा, बिन फूले फाला होई रे, कहे कबीर साहेब सुनो भाई साधु, कहे कबीर साहेब सुनो भाई साधु, गुरु बिन ज्ञान न होए, साहेब तेरा भेद न जाने कोई रे, साहेब तेरा भेद न जाने कोई रे। राम कबीर। રામ કબીર, શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ આપ સૌનું, સૌ કબીર પ્રેમીઓનું સ્વાગત કરે છે કબીર વિઝડમમાં, અને ખાસ તો હેતલબેન રાજુભાઈનો આભાર માનીએ કે એક એમના મધુર અવાજમાં સાહેબનું એક સુંદર પદ કે સાહેબ તેરા ભેદ ન જાણે કોઈ, અને એટલા માટે જ આપણે સૌ ભેગા થઈએ છે રવિવારે સવારે કે ભેદ શું છે અને સાહેબ આપણને શું સમજાવે છે અને શું આપણને સંદેશો આપે છે. તો હેતલ, થેન્ક યુ વેરી મચ. સમગ્ર ભક્ત સમાજ આભાર માને છે અને આવી રીતે આવી અને એક મંગળમય વાતાવરણ બનાવતા રહીશું અને આજનો કબીર વિઝડમનું જે સેશન છે પણ ચાલુ કરીશું. તો રામ કબીર હેતલ. રામ કબીર. તો મિત્રો, સૌને સૌ કબીર પ્રેમીઓને એક હાર્દિક સ્વાગત કરીએ છીએ કબીર વિઝડમમાં. અને જે રીતે આજે હેપી ફાધર્સ ડે આપણે મનાવે છે અમેરિકામાં અને જગતમાં પણ, આવે તો બધે જ હેપી ફાધર્સ ડે. તો સૌ પિતાઓને એક હેપી ફાધર્સ ડે. સૌના પિતા હયાતની હોય તો તેમને પણ આપણે યાદ કરી અને એક તેમના ગુણધર્મો કયા સારા હતા અને તેમાંથી આપણે શું શીખ્યા અને આપણને શું કેવી રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ એ ગુણધર્મોને, તેને તે જ રીતે આપણે સેલિબ્રેટ કરી શકીએ. તો મને એમ થયું કે કબીર સાહેબ એક સદગુરુ નથી, પણ સદગુરુની સાથે આપણે એને પિતા તુલ્ય પણ માનીએ. તો સદગુરુ અને કબીર સાહેબ એક પિતા તુલ્ય તરીકે આજે આપણને શું કહી ગયા છે. તમે મનુષ્ય જીવનમાં જે 50, 60, 70, 80, 90 વર્ષ પૃથ્વી પર તમારી મુસાફરી હોય છે, તો તેમાં તમે કેવી રીતે તમારો જીવન નિર્વાહ તો કરો જ, એ તો જરૂરી છે, પરંતુ એની અંદર પણ તમે જાગો કેવી રીતે, તમારું મૂળ તત્વ શું છે.
એને તમે કેવી રીતે જાગે અને પછી તમે કબીર સાહેબ કહે ને કે જ્યારે તમારો અંત સમય આવે ત્યારે તમે હસતા હસતા જાઓ, આવો ત્યારે તો રડો છો, પણ જતી વખતે તમે હસતા તરીકે જાઓ, હસતા હસતા એમ. તો એ જ કબીર સાહેબનો જે મેં હેતલે કીધું કે ભેદ અને જાણે, તો આપણા જીવનમાં કબીર સાહેબનો સંદેશમાં એક, જો આપણે મહાગ્રંથ કહીએ તો બીજકના નામે આપણે જાણીએ છીએ, તો બીજકનો અર્થ જ ગુપ્ત જ્ઞાન કહેવાય છે. તો એ જ્ઞાન આપણને આપી ગયા છે કબીર સાહેબ, અને એ જ્ઞાનને આપણે કેવી રીતે સમજીએ, પહેલા તો સમજીએ અને પછી જીવનમાં કેવી રીતે ઉતારીએ, તો પછી આપણે કબીર સાહેબને એક સદગુરુ તરીકેનો જે સંદેશો છે તે જીવનમાં આપણને ઘણો કામ લાગે, અને એક પિતા તુલ્ય તરીકે પણ આપણને કામ લાગે. તો મિત્રો, કબીર વિઝડમમાં સૌ આપણે કબીર પ્રેમીઓને આમંત્રિત આપણે કરીએ છીએ, અને કબીર પ્રેમીએ જીવનમાં, જેમણે જીવનમાં ઉતાર્યું છે કબીર સાહેબનું જ્ઞાન સમજીને, તેવા દરેક ભક્તજનો કે પછી કબીર પ્રેમીઓને આપણે આમંત્રિત કરીને એમાંથી શીખીએ. કારણ કે બિગેસ્ટ આપણને ચેલેન્જ શું રહી છે કે જ્ઞાન તો આપણને વાંચીએ, સાંભળીએ, ઇઝી છે, પણ એને સમજીને જીવનમાં ઉતારવાનું એ બહુ અઘરું છે. તો આજે એવા જ એક કબીર પ્રેમી છે આપણી વચ્ચે, અને કબીર પ્રેમીને હું થોડુંક એમનું વિશે કહીશ, અને ત્યાર પછી એમને આમંત્રિત કરીશ કે ભાઈ એમણે જીવનમાં કેવી રીતે ઉતાર્યું. તો આપણી વચ્ચે પૂજ્ય સાકરબેન મણિભાઈ ભગત, જે આમ કુંદનપુર બરોડાની ઉપર, જેને આપણે કહે ને કાનમ ભગત સમાજ કહીએ, તો કુંદનપુર ના વાસી છે. આમ હાલ લોવેલ મેસેચ્યુસેટ્સમાં રહે છે. એમણે નાનપણથી જીવનમાં એમના પૂજ્ય કાકા થકી એમણે આધ્યાત્મિક સફર, એમની મુસાફરી શરૂ કરી, અને આધ્યાત્મિક મુસાફરી કરતા કરતા ભવસાગરની અંદર કબીર સાહેબનો જે આ એક બીજક છે, એ બીજકને એમણે કેવી રીતે પચાવ્યું, અને ખાસ પચાવીને એમણે શું અનુભવ્યું અને કેવી રીતે એને જીવનમાં, વ્યવહારિક જીવનમાં અપનાવ્યું. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન ભેગું કરવાનો એક અર્થ છે, પરંતુ એને જીવનમાં ઉતારી અને જીવનમાં કેવી રીતે આપણે જીવીએ, અને આપણું જીવન એક સંદેશ બની જાય. ગાંધીજી કહે ને કે લાઈફ ઇઝ માય મેસેજ. તો તે જ રીતે આપણે જીવનમાં ઉતારીને એક સંદેશો સૌને આપીએ. તો પૂજ્ય સાકર માસી એમને સૌ એવી રીતે કહે છે, તો પૂજ્ય સાકર માસીને હું વિનંતી કરીશ કે તમે આવો અને તમારા જીવનમાં આધ્યાત્મિકતા કેવી રીતે આવી, તમારા કાકાએ શું ભાગ ભજવો, તમે કેવી રીતે આધ્યાત્મિક વાતાવરણ કર્યું, અને પછી બીજક ને કેવી રીતે પચાવ્યું, સમજ્યું, પચાવ્યું, અને જીવનમાં તમે લાવ્યા, તો સૌને આજે કંઈક ને કંઈ મળશે. કારણ કે તમે જીવન જીવા છો, એટલા માટે. તમે ફક્ત વાંચીને કહ્યું ને, આપણે કહીએ કે યુનિવર્સિટીમાં પ્રોફેસર બનીએ, પણ પ્રોફેસર ઘણીવાર આપણને ફક્ત શીખવે, પણ જીવન જીવતા નહીં હોય છે. પણ તમે જીવન જીવા છો, તો અમારી વચ્ચે આવ્યા છો, તો પૂજ્ય સાકર માસીને વિનંતી કરીશ કે હવે તમે બીજક ગ્રંથમાં ને કેવી રીતે પચાવ્યું, અને તમે શું મેળવું, અને કેવી રીતે તમારા જીવનમાં આધ્યાત્મિકતા આવી, તેના વિશે તમે હવે વાતો કરશો. રામ કબીર, આવો તમે. પહેલા સર્વે સંતો, ભગતો, જ્ઞાની, જ્ઞાની, વિરલાઓ, તારલાઓ, સૌને મારા પ્રેમપૂર્વક રામ કબીર. બાળપણમાં મારા કાકા તરફથી મને જે કઈ વારસામાં ભક્તિ મળી છે, તે હું બે શબ્દ સમાજને પીરસું છું. પરંતુ હું પંડિત, વિદ્વાન, કથાકાર નથી. ગ્રસ્ત આશ્રમમાં પચ્ચો રહેલો જીવાત્મા છે.
પરંતુ જે કઈ છે તે હું સાદર સમાજને પીરસું છું. માનુષ જન્મયનું કહે આવે ન દૂજી બાર, પક્કા ફરજો ગીરે પડ્યા બહુરીને લાગે ના. આ અનંત ભવાતીમાં ભટકતા ભટકતા જ્યારે આ જીવનું મહાન પુણ્યદય ત્યારે દેવ દુર્લભ માનવ શરીરની પ્રાપ્તિ થાય છે. આ સાખીને મર્મને સુંદર રીતે વર્ણવ્યું છે. માનવ જીવનની દુર્લભતા, અનુપમતા, વિરલતા, ભવ્યતા તથા બહુમૂલ્યકાન દર્શાવ્યું છે. માનવ શરીર ફરીથી સહજ રૂપમાં સરળતાથી મળી શકે તેમ નથી. એની ચેતવણી પણ સાથે સાથે આપી દીધી છે. અને જેઓએ પ્રાપ્ત થયેલી સુંદર તકને ઝડપી લઈને પરિપૂર્ણ માનવતાને વરે છે તે પાછા ગર્ભવાસમાં પાછા આવતા નથી. જેમ કે ઝાડ ઉપરથી ફળ એક ફળો પડી ગયા પછી પાછું વિકલ્પે ચોંટી શકતું નથી. માનવ શરીર માટે પણ તે જીવ શરીર છોડીને જાય છે તો તે શરીરમાં જીવ પાછો આવતો નથી. માટે માનવ શરીર સર્વોત્તમ શ્રેષ્ઠ છે. માનવ શરીર દેવોનો દેવ છે. માનવ શરીર સારા કર્મ કરી જીવન સાર્થક કરી શકે છે. જે સારા કર્મ નથી કરતા તેને પાછો ફરી મનુષ્ય અવતાર મળતો નથી. કેટલા જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે તેને માનવ જન્મ મળે છે. તો ચાલો આપણે પારસમણીના રૂપમાં આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો પથ્થરના રૂપમાં ન જાય તેના માટે આપણે ગુરુજન, ભક્તજન, સંતજન તેમનો સંગ કરીને સથવારો લઈએ અને આપણે દૂર આવેલા છે ના મળે તો આપણે સદગ્રંથોનું અધ્યયન કરીને સત્યને પરખી આ જીવાત્માને અંધારામાંથી કાઢીને અજવાળા તરફ લઈ જઈએ છીએ. સંતોનો સંગ કરીને જીવન સાર્થક થઈ શકે છે. સંત આપણને તારે છે. સંત સોદાગર છે. જીવની પરીક્ષા કરીને અંધારામાંથી બહાર કાઢે છે અને અજવાળા તરફ લઈ જાય છે. હીરાની પરીક્ષા ઝવેરી કરે છે. એવી રીતે સંતો જીવની પરખ કરીને આપણને પરખાવે છે કે આ જીવ અંધારામાં છે તેને અજવાળામાં લઈ જાય છે. સંતો અને આપણે પશુ કર્મ પહેલેથી જ કોઈ છોડાવી શક્યું નથી. આવા સમયમાં સારા શિક્ષકની ખૂબ જરૂર છે. આવા શિક્ષક છે તે સંતો છે. તેમના સિવાય બીજી કોઈ પશુ કર્મ આપણને છોડાવી શકે નહીં. સંતો સોદાગર સત્યના બેડી છે. નિષ્કામ ભાવે જગતના જીવોની સેવા કરે છે. આ મનુષ્ય જન્મ છે તે રેલવે જંકશન છે. અહીંથી પાટા બદલાય છે. કર્મભૂમિના પાટા બદલાઈને ભક્તિરૂપી મોક્ષનો દરવાજો લઈ શકે છે. જો મનુષ્ય મોક્ષ માટે પુરુષાર્થ ન કરે તો જીવાત્મા અધોગતિની અંદર ચાલ્યો જાય છે અને નાનાવિધ દુઃખ ભોગવે છે. માટે સંતો સદગુરુનો સંગ અવશ્ય કરવો તથા સત્સંગ સાંભળવો. સત્સંગ આપણના સદગુરુએ અજોડ સાધન કીધું છે.
તો જો એ ન કરીએ તો આપણી સ્થિતિ બની શકે નહીં. પોતાની યોગ્યતા કેવી, સ્વસ્વરૂપ સ્થિર થવું એ જ મનુષ્યનો જન્મનું અંતિમ ધ્યેય છે. માટે ઉમંગ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવો. મારું પરમધન આત્મા છે. મેં કોણ છું, જગત શું છે, મારે જગતનો વ્યવહાર શું છે, સંતો પાસે શીખ લેવી ખૂબ જરૂરી છે. જીવ એક દેશી છે. બીજ ગ્રંથમાં મહાન ગ્રંથ રૂપે સદગુરુ કબીરજીનું અખૂટ ધન જ્ઞાન પીરસેલું છે. માનંદીઓને નિર્દેશ કહી છે. પરખ કરી પરખાવ્યું છે. વિવેકથી પરખીને તમારા નિસ્વરૂપમાં સ્થિર થાઓ એ એમનો ઉપદેશ છે. કોનો? સદગુરુનો ઉપદેશ એ જ છે કે જ્યાં સુધી આપણે નિસ્વરૂપમાં નહીં જઈએ ત્યાં સુધી મારીને તમારી ભક્તિ અધૂરી છે. આપને ભક્તિનું પહેલું સોપાન મારા સદગુરુ કાકા પાસેથી મને મળ્યું છે. તો કે છે ભક્તિનું પહેલું સોપાન નિસ્વરૂપમાં સ્થિર થાઓ. કબીરની તેજ ધારદાર નિર્ણય વચન છે. ગ્રહસ્થીઓને અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. કહેવામાં આવ્યું છે કે ઘરમાં એકાજી બનતા તો ઘરડા કાહે કો છોડતા. ભર્તુહરીને જો ગ્રહસ્થીમાં બધું કામ પતી જતું હોત તો તેમને ઘર શા માટે છોડવું પડ્યું? સમસ્ત સૂક્ષ્મ બંધન કાપવા માટે ઘર ઘડી તજી દીધું અને સંન્યાસાશ્રમમાં ચાલ્યા ગયા. પરંતુ એને સાચો બોધ ન થયો, સાચો સદગુરુ ન મળ્યા, સાચો જ્ઞાનોદય ન મળ્યું અને તેને મન વાંછિત ફળ ન મળી શક્યું. સંન્યાસ માર્ગ ગ્રહણ કરવાનો સારો છે. જ્ઞાનની કિંમત ખૂબ મહત્વપૂર્ણ છે, કિંમતી છે. પણ જ્ઞાનની કિંમત ખૂબ કિંમતી છે તે વિવેક જ્ઞાનરૂપી વસ્તુ બહુ મોંઘા મૂલ્યની હોય છે અને તે છે આચરણ અને શ્રદ્ધા. જીવનમાં આચરણ અને શ્રદ્ધા નહીં હોય તો એને પોતાની સમજપૂર્વક જીવનમાં ધારણ કરીએ તો સાચા જ્ઞાનનો સદુપયોગ થયો સમજવો. બાકી સંન્યાસ લેવામાં નહીં, ઘર છોડવામાં નહીં, જંગલમાં જવામાં નહીં, પર્વત પર ગુફાઓમાં રહેવામાં નહીં, વિવેક વિચારપૂર્વક દ્વારા ગ્રહસ્થાપનમાં રહીને સમજપૂર્વક આચરણ આપણું સારું હોવું જોઈએ. જો આચરણ સારું ન હોય તો એને તૂટવા વાર લાગતી નથી. મોટા માયા સબ કોઈ છોડી શકે છે, મોટી માયા સબ કોઈ છોડે છે, પરંતુ ઝીણી માયાને છોડવી બહુ કઠણ છે. ત્યારે ભર્તુહરીનું સર્વસ્ત્ર છોડીને એ સંન્યાસાશ્રમમાં જતા રહ્યા. જ્યારે સમાધિમાં બેઠા હતા ત્યારે એમને જાગીને જુએ છે તો સામે એક કાચની લખોટીના જેવો એક પદાર્થ એમને જોવામાં આવ્યો અને તે પદાર્થ ઊંચો નીચો કરીને જુએ છે તો સાચો હીરો છે એવું મનમાં ભાસ થયો અને શંકાને સ્થાન નથી. મનમાં કુવાસના થવા લાગી. બધું ત્યાગી દીધું, પરંતુ સૂક્ષ્મ ઝીણી માયા જેને તજી શકાતી નથી. એટલે કબીરજીએ આપણને જાગૃત થવા માટે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભક્તિ કરવાની નિષ્કામ ભાવે આપણને આપી છે. એ ભક્તિને આપણે દીપાવવા માટે આ સદગુરુનો સહારો લઈ આપણે કરવાનું છે.
શ્રદ્ધ છે, અચ્છા જન્મ બનાવવાના છે. શું કે છે? સકલો દુર્મતિ દૂર કરો, અચ્છા જન્મ બનાવો, કાગ ગવન ગતિ છોડ કે હંસ ગવન ચલી આવો. સદગુરુ કબીર સાહેબ ટકોર કરે છે. કોને ટકોર કરે છે? જીવાત્માને, કે હે હંસ, કાગડાની ગતિ છોડ અને હંસની ગતિએ ચાલ. કાગડાની ગતિ કઈ? આપણે મનુષ્ય માટે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આશા, તૃષ્ણા અને મોટામાં મોટો અહંકાર અભિમાન છે. એ આપણને સદગુરુ છોડાવવા કે છે. બને એટલો ટ્રાય કરો. અને હંસની ગતિ કઈ? તો કે છે દયા, ક્ષમા, સત, ધીર, વિચારા, માનુષ ગુરુપદ યોગ્ય સુધારા. મનુષ્યનો 5 ગુણ છે, તેમાં એ ધારણ કરવા માટે આપણને કે છે. ઘરમાં સદગુરુ કબીર સાહેબે આપણને પોકારીને આદેશ આપેલો છે કે ઘરમાં રહીને ભક્તિ કરો, ગૃહસ્થાશ્રમ. તો આપણને કોઈ સંત સાધુ મળે, કોઈ આપણને ભક્તિવાન જીવાત્મા મળે, તો એની પણ આપણે શરણાગતને આવેલાને રક્ષણ કરવું એ આપની ફરજ છે. તો જિજ્ઞાસુ શ્રદ્ધાવાન મનુષ્ય જો આપણને મળે તો એને થોડુંક આપણા એની પ્રમાણમાં કહેવું જોઈએ કે ભાઈ જીવાત્મા જીવઘાત ન કરીશ, આહાર વિહારમાં તું જરી કાળજી રાખ. ચોરી જુગાર વેશ્યાગમન વિશે માહિતી આપવી, બને એટલો ટ્રાય કરવાનો કે તું છોડે તો સારું, ને તો તારું જીવન બરબાદ થઈ જશે. તું કનિષ્ઠ વિચારો નીચે જતો રહેશ અને ઉગ્ર વિચારો ઊંચો જઈશ. જો તું દયાનો ભાગ રાખી અને જો ઊંચે જઈશ તો ખૂબ તું આગળ જતો રહીશ. પણ જો કનિષ્ઠ વિચારો એ તારું નિર્માણ નક્કી રિઝર્વેશન કઈ થશે? નીચે જશે. અને કઈ ઓઈનીમાં અંડસ પિંડસ ને ઉષ્મતા ખાનીમાં જીવાત્મા ચાલ્યો જશે. માટે સદગુરુનો આદેશ છે કે હંસની ગતિ છોડો, અરે કાગડાની ગતિ છોડો ને હંસની ગતિએ ચાલો. બને એટલો ટ્રાય કરવા કીધો છે આપણા સદગુરુએ. અને એ સારા કર્મ કરેલો હશે તે પણ આપણને આ જન્મમાં નહીં મળે, પણ પેલા જન્મમાં આપણને બીજા જન્મમાં ચોક્કસ મળશે ને મળશે. ભક્તિ બીજ પલટે નહીં, જો જાય અનંત, ઉચ્ચ નીચ ગર યોગ્ય હોય સંત કા સંત. જો ભક્તિનું બી વાવેલું હશે તો નિષ્કામ જાય નહીં અને આપણને કામ લાગશે. એટલે આપણા સદગુરુએ આપણને આદેશ આપેલો છે કે નિષ્કામ ભક્તિ કરો, સ્વાર્થ વગરની, અનાસક્ત રહીને ભક્તિ કરશું તો આપણો ગૃહસ્થાશ્રમ દીપી ઉઠશે. ભગવાને આપણને જે રીતે આપણને મૂકવા છે એ રીતે જ આપણે રહેવાનું છે અને રહીને ભક્તિને દીપાવવાની છે. આપણા ગુરુને કલંક ના લાગવો જોઈએ, આપણા સદગુરુને કોઈ પણ ખામી ના આવવી જોઈએ. એમને શબ્દરૂપી જે બાણ માર્યા છે એ બાણ આપણને કોમ લાગવા જોઈએ. તો કીધું છે કે આપનું જ્ઞાન માર્ગ બીજા જન્મમાં મળવાનું જ છે, એવી ભાવના ભક્તોએ રાખવી જોઈએ. એકવાર ગુરુ ભક્તિ શુદ્ધ રહેણીકરણીનો રસ્તો મળ્યા બાદ વાસના આસક્તિ છોડીને હંમેશા માટે સ્વસ્વરૂપ સ્થિરમાં થવાનું છે. આપને એકવાર એક માર્ગ મળી જાય છે, ભાવ જાગે છે, તો એ માર્ગ ઉપર બાળપણમાં એ કેચઅપ વહેલું કરી લે છે. કોઈ પણ સારું કે નડતું બાળક જુવાનીમાં ભક્તિ તરફ લક્ષ્ય વળેલું હોય તો કેવી રીતે? તો કે એ કેચઅપ વહેલું કરી લે. જો સંતનો સથવારો હોય, સારા સંસ્કાર હોય, સારા વિચારો હોય તો આપણને મળી આવે છે, પણ ના હોય તે નથી મળતું. એટલે કે છે કે જો રસ્તો રહેણીકરણીનો આપણને મળી ગયો છે તો વાસના આસક્તિ છૂટીને હંમેશા માટે સ્વસ્વરૂપમાં સ્થિર થવા માટે આપના સદગુરુએ આદેશ આપ્યો છે કે વાસના રહી, એ વાસના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના આપણને એ ઢસેડી જશે. તો ભજન તરફથી કીધું છે કે
કુવાસના ના ખસે તને સતગ સાચા સતગુરુ વિના કોણ કાળે બાર. સાચા સદગુરુ વિના તને કોઈ બારી કાઢી શકવાનો નથી. એટલે આપણને આ દ્રષ્ટિ આપતા સદગુરુ આપણને ચેતવા છે. સ્થિર થવા કીધું છે કે જેટલું બને એટલા સ્થિર થાવ. પરંતુ પારક સ્વરૂપનો સ્થિરતા દ્રષ્ટિને દ્રઢતા થઈ હોય તો પણ મનુષ્ય સારા કર્મો હોવાથી બીજા દેહ ધારણ કરતા જરૂર જીવન મુક્ત થઈશું. આવું સમજીને ભગતોએ ઘણા પ્રેમથી ગુરુ ભક્તિનો ત્યાગ ન કરવો જોઈએ. આપણે આપણા સદગુરુએ જે શબ્દો આપ્યા છે એ શબ્દોને વણી લેવાના અને શ્રદ્ધાપૂર્વક એને પકડી રાખવાના. જો એ શબ્દોને પકડી નહીં રાખીએ તો આપણે વિચિત થઈ જશું, પડી ભાગીશું અને છેલ્લી અવસ્થામાં પણ આપણી સ્થિતિ નહીં બને. એ સ્થિતિ બનાવવા જશું તો જીવાત્મા અજાણી દિશામાં જતો રહેશે. હવે એનું દ્રષ્ટાંત તો અમને નહીં કહું, મને 40 મિનિટમાં આપ્યું છે એટલે વધારે હું નહીં કહું. આ બધી ક્રિયાઓ પૂર્વજન્મના સંસ્કારનો ઉદય થાય છે. ઘણા બાળકોનો જન્મ બાદ યુવાનીમાં પૂર્વજન્મના સંસ્કાર ઉદય થાય છે અને ઘણા જીવાત્માઓને બીજા જન્મમાં કામમાં આવે છે. સંતો સદગુરુનો આદેશ છે કે કરેલું ભક્તિનું બીરૂપી કુદા નિષ્ફળ જતું નથી, કર્યા કરવાનું. ધ્યેય રાખી એક જ નિત્ય ધ્યાનમ ગુરુ મૂર્તિ પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. એક જ ગુરુનું ધ્યાન, એક જ મંત્ર, એક જ મૂર્તિ, સાચા જાગતા દેવ અને એક જ નું એ નિષ્ઠા રાખશે. તે કબીર સાહેબ કહે છે કે મારા રથ ઉપર જે હંસ બિરાજમાન થશે તેને હું અવશ્ય અમરલોકમાં પહોંચાડીશ. અમરલોક બહાર નથી, અહીં આપનો જ છે. તો बुरा खोजन में चला बुरा न पाया को जो दिल ढूंढाया पना मुझसे बुरा न को. સદગુરુ કબીર સાહેબ કહે છે કે દુનિયાદારીને સુધારીને આપણે સુધારવા જઈએ તો ઈચ્છે તો આવશ્યકતા છે, પરંતુ સામેના દોષોને દ્રષ્ટિને ન લેતો પહેલો આપનો સુધાર કરવા માટે આપણા સદગુરુએ આદેશ આપેલો છે. આપણને એ આદેશ આપી અને આ કબીર સાહેબે આ સાખી આપણને આપી કે હું ખરાબ માણસને શોધવા માટે નીકળ્યો પણ કોઈ ખરાબ ન મળ્યું. જ્યારે પોતાના હૃદયમાં નિરીક્ષણ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે મારા સમાન મૂર્ખ કોઈ નથી. પોતાના દિલની પહેલી તપાસ પોતે કરો, પછી તો સામેના વ્યક્તિના દોષો તમને ખબર પડે નહીં, દેખાય નહીં. પણ આપણે બીજાના દોષો જોવામાં સમય શક્તિનો દુરુપયોગ કરીએ છીએ. આપના મન, વાણી અને ઇન્દ્રિયોની ક્રિયાઓ દૂષિત હશે તો ખરાબ સંસ્કાર બનશે, આપનું જીવન કદરૂપું બનશે. માટે મન, વાણીને કર્મોને સુધારવાની અતિ જરૂર છે. તેથી સારા વ્યક્તિનું નિર્માણ થશે અને એ જ આપણી સાચી પૂંજી છે. જીવનની આપણી સાચી પૂંજી કઈ? આપણા મન, વાણીને કર્મનો સુધાર. દુનિયાના મહાન સંતો ગુરુજનોને જુઓ, તેઓએ આત્મશોધનનું પોતાનું એક એક દોહન ક્ષણનું દોહન કર્યું છે. સમયે સમયે મીઠી તેમ પ્યાર ભરેલી જ્ઞાનની નાની વેચી છે. તમો ખોબે ખોબે પીવોને જગતના જીવોને અંધકારમાંથી જગાડવાની કોશિશ કરો. શું કે છે?
તે અંધકારમાંથી જગાડવાની કોશિશ કરો અને સદગુરુના ઉપદેશ પર વારી જાઓ. બલિહારી ગુરુ આપની દુહારી કેવા, जिन मानुष के देवता करतन लागी વાર. દરરોજ મારી જાતને કેટલી વાર નછાવર કરું. સદગુરુએ મને એક પલમાં મનુષ્યમાંથી દાનવમાંથી મનુષ્ય પરમ દેવતા બનાવી દીધો અને હું સદાકાર થઈ ગયો. હે ગુરુદેવ, હે સદગુરુ, મારા જ્ઞાનના દાતા એવા પરમ કરુણાનિદાન બંદી છો. તમારા ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ છે. મીઠા સબસે બોલીએ સુખ ઉપજે સૌર, વસીકરણ યહ મંત્ર હૈ તજીએ વચન કઠોર. मधुर बचन है औषधि कटु बचन है सा, श्रवण झारे संचरे साले सकल शरीर. માનવને વાગેલા ઘા રૂજાય છે, પરંતુ વાણીના ઘા રૂજાતા નથી. મીઠી વાણીથી પશુ પણ આપણી પાસે આવી શકે છે. પશુ ધન જો જેને ખેતી આપણે કરતા હોય એટલે આપણને ખબર છે કે પશુ ધન આપણે જો એ આપણી મીઠી વાણીથી દ્રષ્ટિ કરે છે. વાચા નથી પણ દ્રષ્ટિ કરે છે. પારકા પોતાના થાય. મીઠી વાણીથી પશુ પણ પાસે આવે છે, પારકા પોતાના થાય. માનવની મહાનતાની જુબાનમાં છે. મીઠી વાણી બધી બાજુથી સુખ ઉપજાવે છે. પાણી ગાળીને પીવો, વાણી વિચાર કરીને બોલો, અને વાણી સળગાવે છે અને વાણી શણગારે છે. મીઠી વાણી વશીકરણ મંત્ર છે. દુશ્મનને પણ મિત્ર બનાવે એવી આ વાણી છે. એ એવી અનોખી કળા વાણીમાં છે. કઠોર વચન કદી એ બોલવું નહીં. મીઠું વચન, મીઠી વાણી બોલવી. મીઠા વચન, મીઠી વાણી દુઃખ દૂર કરવાનું એક યુધિષ્ઠ છે. પરંતુ તીખા વચન બાણ સમાન છે, જેઓ જે શ્રવણ દ્વારા થકી પ્રવેશ કરે છે ને આખા શરીરને પહોંચાડે છે. દુઃખદાયી બને છે. કડવો શબ્દ દુઃખદાયી બને છે. અને મહાભારતનું યુદ્ધનું મૂળ કારણ દ્રૌપદીનું કટુ વચન. જો અંધના પુત્ર ઓંધરા હોય એવું જો ન બોલ્યા હોત તો આ સાંભળી દુર્યોધન ઉકળ્યાને એને આવા શણગાર શબ્દો ન બોલ્યા હોત તો, મૌન રહ્યા હોત તો આટલો બધો ભારતમાં સહાર ન થયો હોત. કટુ વચન કર્કશવાણી કોઈ પસંદ કરતું નથી. કાગડો ઘર વળને બેઠો હોય ત્યારે તેને કર્કશ અવાજને કારણે લોકો પથ્થર મારીને ઉડાડી દે છે. જ્યારે કોયલ ઓંબા પર બેઠી બેઠી ટહુકા કરે છે, લોકો શાંતિથી સાંભળે છે. લોકો એના મનને મોહિત કરે છે. મધનું એક ટીપું સેંકડો માખીઓને ભેગી કરે છે. જ્યારે ખારો સમુદ્ર એક પણ મખી બોલાવી શકતો નથી. એક પણ બોલાવી શકતો નથી. એટલે આપણને વાણી પર બને એટલો સંયમ રાખવો. અને વાણીમાં સંતો પાસે આપણને ખૂબ જાણવાનું મળે છે, ખૂબ મળે છે. ભક્તિનું પ્રથમ પગથિયું સંતો પાસે છે. ચક્કી ચલતી દેખ કે મેરે નૈનો મેં આય, દોઈ પાટ ભીતર આયગે સાપુત્ર જ્ઞાન કો. સંસારની ઘંટી ચાલતી જોઈને મારી આંખમાં આંસુ નીકળી પડ્યા. કોણ? કબીર સાહેબ કે છે.
બે પરની વચ્ચે આવીને કોઈ બચ્યું નહીં. ઘંટીમાં જેટલા દાણા નાખીએ છીએ તે બધા પીસાઈ જાય છે, પણ ખીલ મોકળાની અંદર રહી ગયેલા દાણા બચી જાય છે. કઈ કે ઘંટીના ખીલ મોકળામાં જે દાણા હોય ને ત્યારે ગમે એટલું ફેરવો પણ એ પીસાઈ રહી જાય છે. તેમજ સદગુરુના ચરણ કમલમાં શરણમાં જે જીવાત્મા સાધક રહે છે, ભક્ત રહે છે, તે બચી જાય છે. બાકીના ઘોચીના બળદની માફક સંસાર ચક્રમાં ફર્યા કરે છે. માછીમાર પાણીમાં જાળ નાખે છે ત્યારે આજુબાજુના બધા માછલા જાળમાં ફસાઈ જાય છે, પણ માછીમારના પગમાં જે માછલા હોય તે બચી જાય છે. તેવી રીતે સદગુરુના શરણમાં સાધકે હંમેશા રહેવું જોઈએ. સાધકના મનમાં સદગુરુના સાધકમાં રહેવા માટે હું કે આપનું મન જતું આવતું રાખવાનું. આપણે કઈ બૂમો નથી પાડવાની, પણ આપણે જતું આવતું રાખવાનું કે હર પડીએ કે આપણને હર ઘડીએ હર પડીએ એ યાદ આવવું જોઈએ કે આપણને જેને માર્ગદર્શન આપ્યું એને આપણાથી ભૂલાય ના. તો સંધ્યા સુમરણ આરતી ભજન ભરોસે દાન મનસા વાચા કર્મના જબલકી ઘટ મે પ્રાણ. સંધ્યા વખતે 2 અક્ષર તમે આપના ગુરુને યાદ કરી અને આરતી કરીએ એ આપણું એક. સવારમાં ઉઠ્યા પથારી નીચે મૂકતા જે આપના ગુરુ આપણને આપ્યું છે તેને યાદ કરીએ અને જપતી વખતે કરીએ તો થઈ જાય સંધ્યા સુમરણ આરતી ભજન. 3 વખત આપણે એમને યાદ કરવા કીધું છે આપના સત્સંગ. એક કરો, હર હંમેશ નથી થતું પણ એક કરો અને આપના સદગુરુને યાદ કરવા માટે કીધું છે કે અંદર રહી ગયેલા દાના બચી જાય છે. એમ સદગુરુના ચરણ શરણમાં આપણું મનને આપતું જતું રાખવું પડે, રહેવું રહે એવું કરવું પડે આપણે. તો સાધક બચી જાય છે, તરી જાય છે. એવી રીતે આપણને સદગુરુએ દાખલા આપી સમજાવી ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કેવી રીતે કરવી તે આપણને છે. એવું નથી કે આપણે ઘરમાં રહીને કરવા કીધું છે. તો આપણે ઘરમાં રહીને આ રીતે કરીશું અને કદાચ આપણે નિસ્વરૂપમાં ન જઈ શક્યા હોય તો આપણું ભક્તિ કરેલી બીરૂપી નિષ્ફળ નહીં જાય. એ બીજા જન્મમાં પણ આપણને કામ લાગશે. અને હું આગળ તમને કહું છું, પછી જેમ આવે તેમ કહીશ. રાત ગવાઈ સોઈ કર દિવસ ગમાયો ખાય હીરા જન્મય મૂલતા કોળી બદલે જાય. મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર છે પણ તેની કદર થતી નથી. દિવસ દરમિયાન ખાવું પીવું કમાવું નોકરી ધંધો વગેરે, રાતે સૂઈ જવું, સેવા એવામાં જિંદગી પૂરી થઈ જાય છે. માનવ જીવનનું મૂલ્ય તો કોઈ વિરલો જ જાણે છે. બાકીના બધા કોળીના મૂળમાં વેઠી નાખે છે અને એનો કોઈ મૂલ્યકાન સમજી શકતું નથી. કોઈ વિરલો હોય તે સમજે છે, એવું નથી આપણાથી કહેવાતું કે નથી. એમ છે, તારલાઓ છે, વિરલાઓ છે, ઘણા છે, પણ સદગુરુ કબીર સાહેબે આપણને ટકોર મારી છે કે કેવળ સંસાર ચક્રની અંદર તમે પડ્યા પાથર્યા ના રહેશો. થોડોક પણ ટાઈમ એમાં કાઢો. કયો ટાઈમ? પ્રભુ સ્મરણમાં. એ સ્મરણ આપણને કાયમ માટે અનિના સમય પણ કામ લાગશે. એટલે એમાં સ્મરણ સુમરણ સે સુખ મિલતા હૈ સુમરણ સે દુઃખ જાય. કહે કબીર સુમરણ કીએ સ્વામી મય સમાય. સ્વામી મય સમાય જાય છે. સ્વામી એટલે આત્મા. આત્મા લીન થઈ જાય છે. આપણે સ્મરણ કરીએ, કશું ના આવડે, સુમરણ તો આપણને આવડે છે ને. રામ કબીર સતનામ સતનામ. સુમરનથી આપના સ્વામીનો મિલાપ થાય છે. કબીર સાહેબે બહુ દાખલા આપ્યા છે. આપણે બહુ રીતે ભક્તિ કરવાની કીધી છે.
અને તે રીતે આપણાને કરવા માટે સદગુરુનો આદેશ છે. કરો, કર્યા વગર કઈ નહીં મળે, કરેલું ફોગટ જાય નહીં. અને હશે તો આપણા બીજા જન્મમાં પણ કોણ લાગશે ને લાગશે. આ શ્લોક ગીતાનો છે, તેમાંથી મેં લીધેલો છે શ્લોક. સર્વ સ્થિતિ નામાહિ જલોકે મત્વાલી નિત્યે રુદિયે દોનો પ્રસંગો મધુરાચ વાણી દેવોત્સનમ ધાર્મિક તર્પણમ. મનુષ્યોનીમાં આવ્યો હોય તેના લક્ષણ કેવો હોય છે? તો આ 4 લક્ષણથી આપણે જાણવાનું કે મનુષ્ય યોનિમાંથી જીવાત્મા આવ્યો, મનુષ્ય યોનિમાં પાછો જવાનો, અને અત્યારે પણ મનુષ્ય યોનિમાં છે. 4 આ લક્ષણ હોવા જોઈએ. તેના પરથી પોતાનું હૃદયમાં આરસીમાં પોતે જાણે છે, ખબર પડી જાય છે કે કેવી રીતનું આપના લક્ષણો છે. તો કે છે દાન કરવાની ભાવના, હર હંમેશ આઠે પર આનંદ, હર હંમેશ આઠે પર આનંદ, દુઃખમાં સુખમાં દુઃખમાં જેમાં હોય તેમાં આનંદ. મધુરાચ વાણી, મીઠી પ્રિય વાણી, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ, અને ભક્તિ કરવાની તથા સંતજનોના દર્શન કરવાનો, ગુરુજનોના દર્શન કરવાનો. આ 4 લક્ષણથી જાણવાનું કે મનુષ્યોનીમાં હતો, અત્યારે આવ્યો છે, અને અત્યારે જવાનો છે. સર્વે ભક્તોને રામ કબીર. મને ટાઈમની ખબર ના પડી. રામ કબીર થોડું બોલ્યું. રામ કબીર, હજુ સમય છે તમારી પાસે. માસી, તમે આટલો સરસ સદગુરુના જે બધા વાત કરી છે એનું હું છેલ્લે થોડું ટૂંકમાં કહીશ. પરંતુ તમને હું એક પ્રશ્ન પૂછું કે તમે નાનપણથી જ્યારે આ આધ્યાત્મિકતા અંદર જીવનમાં ઉતારવા માંડી તો મુશ્કેલીઓ શું પડી? કારણ કે તમે ગ્રહસ્થ જીવનની વાત કરી, તમે બહુ મહત્વનો સંદેશો આપ્યો કે આપણે કઈ સંન્યાસ લઈને ગુફામાં જતા રહેવાનું નથી. આપણી જવાબદારીઓ નિભાવતા આધ્યાત્મિકતા લાવવાની, સમજીને પછી એને ઉતારવાની, જીવનમાં આચરણમાં લાવવાની. તો તમને શું મુશ્કેલીઓ પડી? કારણ કે તમે તો ત્યાં નાના ગામમાં મોટા થયા હશે ને એમ. અને હા, તો કેવી રીતે ત્યાં તમે કેવી રીતે બધું સમજીને ઉતાર્યું? કારણ કે જીવન તો મુશ્કેલી કઈ નહીં, પૂર્વજન્મનું ભાથું હતું મારી પાસે. પૂર્વજન્મનું ભાથું. આ જન્મમાં મને સથવારો મળ્યો બાળપણથી. જ્યારે બાળ થઈ ત્યારથી મારા કાકા બાલ બ્રહ્મચારી સંત હતા. એ બાલ બ્રહ્મચારી સંત હતા. એમના થકી હું એમના સાનિધ્યમાં રહી અને આ નિસ્વરૂપમાં જતા પહેલું મને ભક્તિનું પહેલું સોપાન એમને આ દેખાડ્યું હતું કે તમે પહેલા ડોલર રૂપિયા કમાવા કરતા પહેલા તમે આધ્યાત્મિકતામાં પહેલા જાઓ. મારા બાળ બ્રહ્મચારી કાકાનો સંદેશો હતો, એવો કાયમ માટે કહ્યા કરતા હતા કે પહેલા તમે આધ્યાત્મિકતામાં પહોંચો, પછી તમે રૂપિયા ને ડોલર કમાશો તો તમે જીવનમાં કદી પડી ભાગો નહીં, વિચિત નહીં થાવ. જીવનની અંતિમ ઘડીએ જ્યારે શ્વાસ લેવાની વખતે છેલ્લી ઘડી હોય છે તે વખતે પણ તમને આ કોમ લાગશે. સ્થિતિ બનાવેલી આપની છે એ સ્થિતિ તમને અંતિમ ઘડીએ કામ લાગશે. તે વખતે મારા કાકા પાસેથી મને આ
ભક્તિનું પહેલું સોપાન ત્યાંથી મળ્યું હતું. અને 12 લગ્ન પણ 12 લગ્ન હતું. તો એ 12 લગ્ન પછી તો આપણને થોડુંક દુઃખ તો થાય કે આએ મારે હું સંતની સેવા કરીશ, મારે આએ શું કામ જવું છે, મારે ગ્રહસ્થાશ્રમમાં નથી જવું. પરંતુ કાકાનો આદેશ હતો કે તું પાણી ગ્રહણ કર્યું છે તો એ તારે કર્મ બંધાઈ ગયું. અહીં કર્મ તને લાગ્યું જ છે તો એ કર્મ તારે પૂરું કરવું પડે, છૂટકો નથી, તારે સાસરે જવું પડે. હું તારી સાઈડમાં છું, હું તને બધું કરીશ, પણ તારે સાસરે જવું પડે. તારું જે એનું ઋણાબંધ છે એ પૂરો કરવાનો છે. એ જ આ સંદેશાથી હું પછી ગ્રસ્તાશ્રમમાં જીવન નિર્વાહ કર્યો. પણ સદગુરુનો આદેશ હતો, મારા ગુરુનો, મારા એ ગુરુ મને શબ્દરૂપી ગુરુ છે, મારા એ બીજા ગુરુ નથી કોઈ, પણ મને શબ્દોથી જગાડેલી છે. તો એમને મને કીધું કે હું તારી સાઈડમાં છે. એટલે પછી મને એવું થયું કે ચાલ, હું તો મારે તો છૂટકો નથી, પાણી ગ્રહણ કર્યું છે એટલે હું સાસરાનું મેં સ્વીકાર કર્યો હતો. તઈ હું અમારા સ્વામી પણ હતું, શાહપુરાની ગાદીનો વારસદાર છું. તઈ અમારી ગાદીના વારસદાર તરીકે જીવનજી મહારાજે જે વખતે દયાત્રી સ્થિર થયા હતા તે વખતમાં અમારા વડ સાસુએ મને મિલકતનો બધાનો ભાગ, પરંતુ આ વારસો ભક્તિ કરે તેને જ મળશે, એટલે પછી મને એ વારસો આપ્યો હતો. અને તઈ પણ મેં સાચવી રાખ્યો, મારા કાકાના શબ્દો પણ મેં સાચવી રાખ્યા. કે જે નદીમાં દાખલો આપ્યો હતો કે નદીની અંદર બહુ વરસાદ વરસે તો નદીમાં પાણી તો ખૂબ આવે, ઢોરું આવે, ઝાડ બધું બહુ ગંદુ પાણી આવે, પરંતુ દિવાળી આવે ત્યાં નિતૃપકાર જેવું થઈ જશે. એવું જીવનમાં પણ સમજવાનું કે આવે છે, સુખ દુઃખના દિવસો આવે તે વખતે નિતૃપકાર થઈ જશે. અને સદગુરુએ મને જે ગુરુનો સંદેશો છે એ મને આજે પ્રાપ્ત થઈ રહ્યો છે. બીજું કોઈ છે નથી, મારે કોઈ તકલીફ નહીં. બહુ સરસ તમે જે વાત કરી કે આધ્યાત્મિકતા પહેલા લાવો કોઈ પણ વસ્તુનું કાર્ય. કારણ કે પેલું કે આધ્યાત્મિકતા વગર જો આપણે દોડીએ તો આંધળી દોડ કહેવાય, તમે કીધું તેમ. અને આંધળી દોડમાં આપણે ઠોકાઈએ, બીજાનું નુકસાન કરીએ, પોતાને નુકસાન થાય, સંબંધો બગડે, અને આપણે પોતે એટલા બધા એ થઈ જઈએ. જો સફળતા મળે તો અભિમાની થઈ જઈએ, નિષ્ફળતા મળે તો પેલું ડિપ્રેશનમાં જતું રહેવાય. કારણ કે તમે કીધું કે આધ્યાત્મિકતાનો પાયો જ નહીં હોય. તમે જે બહુ સરસ વાત કરી કે અને આજે આપણે યુનિવર્સિટીમાંથી ગમે એટલું જ્ઞાન લઈ આવીએ, મોટી મોટા પદ પર પહોંચીએ, પણ જો આધ્યાત્મિકતા નહીં હોય તો કાં તો અભિમાન આવે, ક્યાં તો પછી આપણે ખોટે માર્ગે. કારણ કે આપણામાં પાવર થઈ જાય કે હું કરું. જે કબીર સાહેબ કહી છે ને કે મેં અને મેરા, તો મેં અને મેરામાં અભિમાન બહુ આવી જાય. અને તમે સુંદર વાત કરી કે કાકાશ્રી, તમારા કાકા જ એક સદગુરુ હતા, એમણે જ તમને સૂચના આપી કે ના, ગમે તે કાર્ય કરતા પહેલા તમે કીધું કે ડોલર કમાવ કે રૂપિયો કમાવ કે ગમે તે કમાવ, પણ આધ્યાત્મિકતા તું પહેલા લાવ. અને તમે જે સરસ વાત કરી કે મનસા વાચા કર્મણા, એમ એ 3 ને એક લાઈનમાં રાખી અને ચાલવાનું છે એમ. તો બીજો પ્રશ્ન મને એમ થાય કે તમે અમેરિકા આવ્યા પછી પણ, કારણ કે અમેરિકા તો એક થોડીક પેલું ભારતીય વાતાવરણથી અલગ વાતાવરણ છે, તો તમે કેવી રીતે ભક્તિ માટેનો સમય કાઢ્યો અને એક માર્ગને પકડી રાખ્યો એમ અમેરિકામાં આવ્યા પછી? તો મેં કીધું ના, નદીમાં પાણી તો બહુ ડોળું આવે છે, ઘણું ડોળું આવે છે. એને સાચવી રાખવું બહુ અઘરું છે. એક સ્કૂટરનું પેંડું હોય ને એક ટ્રેક્ટરનું પેંડું હોય તો ભક્તિને સાચવી રાખવી ઘણી અઘરી છે. માટે એ સ્કૂટરનું પેંડું ને ટ્રેક્ટરના પેંડાની અંદર જ મેં આ ભક્તિને પકડી રાખીને આજે હું આ જગ્યા ઉપર છે. બહુ સરસ તમે કીધું તેમ. કારણ કે આ ભવસાગરમાં જે તમે કે ને, નદીમાં તો બધું જ આવે, રેલ આવે ત્યારે દરેક વસ્તુ તણાથી આવે,
અને આપણે જોઈ છે મોટે ભાગના જે ભારતમાં મોટા થયા છે તેમણે તો નદીના પૂર જોઈને બધું તણાઈને આવતું, અને ત્યારે ડર પણ લાગતો કે આ શું છે એમ. તો આ જે તમે વાત કરી કે બધું જ તણાતું આવે, પણ અંતમાં દિવાળીનો સમય આવે ત્યારે બધું સ્વચ્છ થઈ જાય, તેમ આપણે ફક્ત એ સ્થિરતા ત્યારે જાળવી રાખવાની. અને તમે બહુ સરસ રીતે વાત કરી કે જે સ્થિરતા પહેલા તમે લાવો, અને સ્થિરતા આધ્યાત્મિકતા લાવવાથી જ આવે, બાકી તો એ લવાતી નથી. આપણે પુસ્તકો વાંચવીને કે ભાઈ જો એને આચરણમાં લાવવા માટે મહેનત નહીં કરીએ તો એમ કે આપણને એટલું ખબર છે કે જીવનમાં જેટલું કાર્ય, જેટલી આપણે મહેનત ધંધા માટે કરીએ એટલી જ મહેનત આપણા પોતાના પર પણ કરવી પડે આધ્યાત્મિકતા લાવવા માટે. અને એ સમન્વય રાખવો, અને તમે જે રાખ્યું જીવનમાં, એક ઉદાહરણ તમે બતાવ્યું કે ભાઈ હા આ પોસિબલ છે. એવું નથી કે તમે પૈસા કમાવા માટે આધ્યાત્મિકતા અને પછી એમ કરો કે ભાઈ હું 75 ની થઈશ કે 80 ને થઈશ ત્યાર પછી હું લાવીશ એમ. તેવું નથી. જ્યારે તમે જીવન શરૂ કરો તેની સાથે જ આપણે કેમ જમણો પગ અને ડાબો પગ બંને પગ ઊંચકીને ચાલીએ છીએ, તો એવું નથી કે ભાઈ હા હું રિટાયર થઈ પછી આધ્યાત્મિકતા લાવીશ. ના, બંને પગ સાથે. એટલે તે જ રીતે તમે બહુ સુંદર બધા ઉદાહરણો સાખીઓથી સમજાવ્યું, અને તમે જે રીતે સમજ આપી અને જીવન જીવ્યા, અને તે એક ઉદાહરણ બની ગયું. કારણ કે એમાંથી જ ઇન્સ્પાયર થાય ને આપણે. કારણ કે શાસ્ત્રો તો આપણને માસી શું કરે કે એક દિશા શૂન્ય છે, દિશા સૂચવે, પણ ચાલવાનું તો આપણે જ છે. અને જે લોકો ચાલ્યા છે, તમે છે, તે એક દ્રષ્ટાંત તમને આપે છે કે ના આ પોસિબલ છે. એવું નથી કે બહુ અઘરું છે. કે તમે પહેલા શરૂઆતમાં કીધી તેમ કે તમારે નથી સંન્યાસી બની જવાનું, નથી ગુફામાં જવાનું, નથી બધું છોડીને તમારે એ કરવાનું, તમારે આ બધું સાચવીને જ કરવાનું છે. બહુ સરસ, સુંદર રીતે કીધું. હવે તમારે કોઈ અંતમાં કઈ સંદેશો કેવો હોય તો હું થોડીક તમારી એ પણ કહી જાઉં, અને પછી તમે જો તો અંતમાં કઈ સંદેશો કહેજો કે તમે જે પારસમણી બનવાનું નથી કે પથ્થર બનવાનું. એક સુંદર વાત કરી તમે. બીજું કે તમે સદગુરુ જે કહી છે આપણને કે અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય, ભક્તિ પણ અંધારા તરફથી અજવાળા તરફ લઈ જાય. અને સંત એક સોદાગર છે. કેટલી સરસ વાત કરી કે સંત એક સોદાગર છે, અને એ સોદો આપણને સમજ નથી પડતી બિગિનિંગમાં, કારણ કે આપણને પેલું જ બધું દેખાય કે મને શું મળશે. પણ સંત જ આપણને જયારે આપે ત્યારે ખબર પડે કે હા સાચો સોદાગર તો તે છે. અને તમે જે સંન્યાસ નથી લેવાનો પણ આચરણમાં ઉતારવાનું છે. એ સંન્યાસ, સાચો સંન્યાસ ક્યારે કે જયારે આપણે આચરણમાં ઉતારીએ. સુંદર વાત તમે કરી. અને પછી તમે ગ્રહસ્થ જીવનમાં રહીને નિષ્કામ ભક્તિ કરવી. એક બહુ સરસ સંદેશો માસી તમે આપ્યો. કારણ કે એક સમય કાઢવો, હું પણ એમ જ માનું છું કે આપણી પાસે 1440 મિનિટ માસી મળે છે રોજની. 1440 મિનિટ રોજની પ્રભુ આપણને આપે છે. 24 કલાકને આપણે 60 ગુણીએ તો 1440 મિનિટ. તો 1440 મિનિટમાંથી આપણે થોડોક સમય આપણા પોતાના માટે, પ્રભુ માટે, સદગુરુ માટે જો નીકાળીએ તો પછી તમે કીધું તેમ કે આ હીરા જન્મ કોડી માટે આપણે વેડફી નાખ્યો એમ. બહુ સરસ તમે વાત કરી. અને કાગડો અને હંસની વાત કરી કે તમે કાગડાનો માર્ગ ચૂઝ કરવો છે જેમાં કામ ક્રોધ આવે, અને હંસનો માર્ગ પસંદ કરવો છે. એ આપણી ચોઈસ આપણને આપી છે. અને તમે સુંદર રીતે વાત કરી. કારણ કે આપણે ચોઈસ ઘણી વખતે કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કઈ ચોઈસ કરી રહ્યા છીએ. તમે એક સુંદર ઉદાહરણ આપી દીધું, કાગડો અને હંસ. એનાથી તો પછી આ વધારે કંઈ કહેવાનું રહેતું જ નથી એમ. અને સદગુરુના શબ્દને પકડી રાખવાનું, સાચી મૂડી વાણી વિચારને વર્તનમાં લાવવું, તેની સુંદર તમે વાત કરી. અને અંતમાં એક સરસ વાત કરી કે મધુર વાણી, મીઠી વાણી. એક એ જ વાણી આપણી છે તે શણગારે છે કાં તો સળગાવે છે. કેટલી સુંદર વાત કરી તમે એમ. કારણ કે જીવન આપણે જીવતા હોઈએ માસી,
તેમાં આપણા કાકા મામા સૌ સગાવાલા બધા આવે, અને સ્પેશિયલી સ્ત્રી માટે તો પિતાનું ઘર છોડીને સાસરામાં જાય અને ત્યાં કેવા લોકો મળે, કેવું વર્તન કરે, અને તેની અંદર પણ મીઠી મધુરી વાણી પકડી રાખવી, કે એક સળગાવાની વાણી versus શણગારવાની વાણી. બહુ સુંદર તમે વાત કરી. અને પ્રભુ સ્મરણ એ તો એનાથી તો પછી અને બીજી કોઈ વાત કરવી જ નથી. અને જે થોડા સૂત્રો તમે કહ્યું કે ભાઈ દાન કરવાથી અને દાન કરવાની ભાવના અને આનંદ હંમેશા રાખો, આનંદમય જીવન એમ. તો એ જે એક મેં પણ વાંચેલું કે આનંદમય સત્યમય પરમે એમ, એ આપણે પકડી રાખવાનો મંત્ર. તમે બહુ સુંદર રીતે બધી વાતો કરી. તો માસી, હવે જો આખરી કઈ અંતમાં કઈ સંદેશો આપવો હોય કે નવી પેઢીને કે જે અમેરિકામાં વસતા છે ભાઈ બહેનો, તે લોકોને માટે, તો તમે આપો ને પછી આપણે પૂર્ણ વિરામ કરશું. છેલ્લો સંદેશો આપવો હોય તો કે બોલ બાકી છે જે સંદેશો આપવો હોય તે કહી દે. નવી અમેરિકામાં રહેતી પેઢીને કે સંદેશો જ્યારે જે કહેવું તે કહેવા માટે કહે છે. મેં તો સંદેશો આપી છે, લીન તૂટી ગઈ. કશો વાંધો નહીં. તમે જે બધા મૂલ્યોની વાત કરી એ જ તમારો સંદેશો એમ માની લઈએ. કારણ કે નવી પેઢીને જ્યાં તમે બધી જે વાતો કરી કે કયા કયા ભાવો રાખવા અને કેવી રીતે આનંદમય જીવન, આનંદ રીતે જીવન જીવવું, અને બધાની સાથે મીઠી વાણીથી તમે જે અને કેટલી બધી સાખીઓમાંથી તમે સંભળાવી અને તેમાંથી મર્મ કાઢ્યો, તો બસ એનાથી રૂડું શું એમ. અને અમારે સૌએ એ જ શીખવાનું છે કે ના, આધ્યાત્મિકતા અને સાંસારિક જીવન અલગ અલગ નથી, એ એક બનાવવાનું છે. અને સંસારનું જીવન આધ્યાત્મિકતાની પેલી કેમ ને ટોર્ચ પકડીને જીવવાનું છે. કારણ કે એ અજવાળું લાવે, અને આધ્યાત્મિકતાના અજવાળાની સાથે આપણે સંસારિક જીવન જીવીએ. એ જ અમે સૌ તમારા તરફથી સંદેશો અમે લઈએ કે યુવા પેઢી જ્યાં અમેરિકામાં સૌ પેઢી, મારા જે બધા ભાઈઓ બહેનો છે જે સાંભળતા છે, જે કબીર પ્રેમીઓ છે, તે તમારા જીવનમાંથી શીખીને એ જ અમે લઈએ કે ના, આધ્યાત્મિકતાની ટોર્ચ કે એક દીવાદાંડી આપણે કહીએ ને, આધ્યાત્મિકતાની એક પ્રકાશમય, એને પકડી અને સંસારને ઉજ્જવળ બનાવીએ, જીવન ઉજ્જવળ બનાવીએ, અને આપણી ઉજ્જવળતાની અંદર બીજા લોકો પણ ઇન્સ્પાયર થાય અને એ પણ એમનું જીવન ઉજ્જવળ બનાવે. એ જ સંદેશો અમે લઈએ છીએ. તમારો ભક્ત સમાજ ઘણો આભાર માને છે સાકરમાસી, ને આવી રીતે તમે પાછા ભવિષ્યમાં પણ આવતા રહી અને સૌને જ્ઞાન પીરસતા રહેજો. તો આ જ્ઞાનથી આપણે સમગ્ર કબીર પ્રેમીઓ અને ભક્ત સમાજ અને ભગત સમાજ બંને એક જ છે આમ તો, એ એક પ્રકાશમય રહે અને પ્રોગ્રેસ કરતો રહે આધ્યાત્મિકતા અને જીવનમાં પણ. તો રામ કબીર માસી, આભાર માનીએ તમારો. કબીર સાહેબે ભેદભાવ ના કીધું છે. હા, જાતિ પાત કુલ ધર્મ બડાઈ સબ જીવન નિર્ભય ભયા, સાધુ મતા હે સાર. સાર વસ્તુ લેવાની છે, કોઈ ભેદભાવનો નથી, ભેદભાવ નથી. સાર વસ્તુ આપણે ગ્રહણ કરવાનું છે. સાર વસ્તુ ગ્રહણ કરી બજારમાં કેળા લેવા જઈએ છે તો કેળાના ગોઠના પૈસા આપીએ છીએ અને છોરાના પૈસા આપીએ છીએ આપણે. પણ ઘેર આવ્યા પછી આપણે છોરા ફેંકી દઈએ છીએ, ગોઠ ફેંકી દઈએ છીએ, મુલાયમ એનો માવો ખાઈએ છીએ. એવી રીતે સાર વસ્તુ આપણે લેવાની છે. આપણે નાતી જાતિનો ભેદ નથી. રામ કબીર સર્વે ભક્તોને. રામ કબીરે બહુ સુંદર વચન કીધા. ભેદભાવ કોઈ રાખવાનો નથી, અને જે સારી વસ્તુ છે, તમે કેટલું સુંદર રીતે દ્રષ્ટાંત આપ્યું કે બજાર આપણે દરેક વસ્તુ બજારમાંથી લાવીએ છીએ ત્યારે આપણે જે મૂળ છે તેને લઈ અને બાકીનું ફેંકી દઈએ. એક ભજન કહી દઉં. હા, ગાય દો, ચાલો. પ્રથમ નમો ગુરુદેવને રે, કોટી કોટી પ્રણામ રે ગુરુદેવ.
બંદગી અમારી સ્વીકારજો રે. કૂચી ગુરુ દેવના હાથ મોરે, ખોલ્યા છે યંત્રના દ્વાર રે ગુરુદેવ. બંદગી અમારી સ્વીકારજો રે. ભક્તિનો માર્ગ દેખાડ્યો રે, દેખાડ્યું છે સતલોકનું ધામ રે ગુરુદેવ. બંદગી અમારી સ્વીકારજો રે. આઠે પોરે રવાનંદ મારે, ગાઉં તમારું ગાણ રે ગુરુદેવ. બંદગી અમારી સ્વીકારજો રે. દોષ અમારા જોશો નહીં રે, રંગ તમારો બળ રે ગુરુદેવ. બંદગી અમારી સ્વીકારજો રે. બોલીએ સદગુરુદેવ કી જય. રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર. શબ્દ પર ધ્યાન આપજો. રામ હા. કબીર. રામ કબીર. બહુ સરસ. તમે ભજનથી જ પૂર્ણાહતિ કરી છે. આટલું સુંદર અને મંગલમય જે રીતે હેતલે મંગલમય વાતાવરણ કર્યું ભજન ગાઈને, અને તમે પૂર્ણ કર્યું સાકરમાસી. અમે સૌ ભક્તજનો સર્વે તમારો ભક્તોને આભાર માની છે. રામ કબીર. તો મિત્રો, આવતા રવિવારે પણ આ જ રીતે આપણે મળીશું કબીર વિઝડમમાં, અને આવતા રવિવારે જ્ઞાન ગોદડી પર વિચાર વિમર્શ થશે, અને જ્ઞાન ગોદડી શું છે અને કેમાંથી આપણે શું શીખીએ, કેવી રીતે જીવન આમાં ઉતારીએ, જે રીતે સાકરમાસીએ કીધું આજના એપિસોડમાં, એ જ રીતે આપણે આગળ વધીશું. તો આજે આ સુંદર પ્રાર્થના આપણે અંત કરીએ છીએ. તો સૌને રામ કબીર, અને આવતા રવિવારે પાછા મળીશું. પૂજ્ય સાકરમાસીનો આભાર.